1994થી ચાલે છે. 31 વર્ષ પૂરા થયા, જેનું 32મું વર્ષ ચાલુ છે, જેની અંદર 500 કરતાં વધારે બ્રાન્ચ છે, 15,000 કરતાં વધારે એડવાઇઝર છે, જેની અંદર હું એડવાઇઝર તરીકે કામ કરું તો મારે ખાલી એજન્સી લેવાના 1100 રૂપિયા ફી ભરવાની હોય છે. કેટલી? 1100 રૂપિયા હું કામ કરી શકું છું. લાખો રૂપિયા ખર્ચે ત્યારે ધંધો અને નોકરી મળતી હોય છે, જ્યારે આરાધનાની અંદર 1100 રૂપિયા ભરીને હું એજન્સી લઈને કામ કરી શકું છું. 1100 રૂપિયા ભરીને મેં કીટ લીધી. કીટ લીધા પછી મારે કામ ચાલુ કરવાનું હોય છે. કામની અંદર બચતની ચોપડીઓ દરેકની સમજાવવાની હોય છે. 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ. લોકો 8 વર્ષ જ વધારે સમજાવે છે. એનું કારણ એ છે કે 8 વર્ષમાં સૌથી વધારે બેનિફિટ છે, ગિફ્ટ બી છે, વ્યાજ બી સારું છે, દરેક વસ્તુ મળે છે, એમાં લોન બી સારી મળે છે. મને શું મળે છે? તો જે બી ખાતું ખોલું એનો પ્રથમ હપ્તો 100% કમિશન છે મારું. આ સૌથી મોટો પોઈન્ટ છે. કેમ કે આજે મેં કોઈ બી વ્યક્તિ નોકરી જાય છે તો 8 કલાક નોકરી કરે ત્યારે કેટલા પૈસા મળે? 500 રૂપિયા. અહીં સાહેબ તમે એક ચોપડી સમજાવો તો કેટલો ટાઈમ લાગે છે? 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, કલાક. તમે 500 ની સમજાવી તમને કેટલા મળ્યા? 1000 ની સમજાવી તો 2000 ની સમજાવી તો 2000. સાહેબ તમે નક્કી કરો કંપનીમાં જવું જોઈએ કે નહીં? 500 ની ચોપડી કાઢો, 500 મળ્યા, શું કામ 8 કલાક ઉભા થઈ રહ્યો ભાઈ? ચોપડી કાઢ ના કોઈ 1000 ની કાઢી તો 1000 મળ્યા. તો મારે કેટલું કમાવું છે મારે નક્કી કરવાનું, કોઈએ નક્કી કરવાનું નહીં. તો તમે નોકરી ધંધો જે બી કરો છો એ કરો. સાઈડમાં રોજ 1 કલાક આપી શકાય? રોજ એક ખાતું ખોલી શકાય? રોજ એક ખાતું ખોલી 1 કલાક ટાઈમ કાઢી તો 20 દિવસ કામ કરીએ તો 20,000 ના ખાતા થઈ જાય. તો મહિનામાં કેટલા મળ્યા? 20,000. તો તમે 15,000 માં 8 કલાક રોજ આલો છો. મને 20 દિવસ આલી દીધા, 20,000 મળી ગયા. લેવા જોઈએ કે નહીં? 100% લેવા જોઈએ. તમે બીજા મહિને નોકરી જશો નહીં તો પગાર મળશે બીજા મહિને? સાહેબ આરાધનાની અંદર તમે વિઝાના ખાતા કરે આખી જિંદગી 2,000 મળશે. કે 10% રિન્યુઅલ છે ને, દર મહિને મળશે. જાઓ કે ના જાઓ. અને મંડળી કેટલા આલે છે? 2,000 નહીં આપતી, 5100 આલે છે. કઈ રીતે? હું દર મહિને 2,000 ના નવા ખાતા કરીશ તો 2,000 કેટલા થયા? 4,000. 1,100 રૂપિયા ઇન્સેન્ટિવ. દર મહિને દરેક વ્યક્તિને મિનિમમ 5100 રૂપિયા મળે છે. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ નક્કી કરો કે તમારી આજુબાજુ 5-7 હજાર માં કોઈ નોકરી કરે છે કે નહીં? અત્યારે કરે જ છે. તો સાહેબ ખાલી એક દિવસ આરાધના કરી લેવું જોઈએ કે નહીં? વિઝાના ખાતા કરી દો, 15 મહિને ખાલી 2,000 ના નવા ખાતા ખોલાવજો. મહિને 5100 મળે, એક દિવસ આપવો જોઈએ કે નહીં? તો મહિને 5100 મળે, શાન માટે ના લઈએ? સાહેબ અહીંયા એવા માણસો બેઠા કે એક દિવસમાં 20,000 કર્યું છે. કેમ? 100% કર્યું છે. દરેક વ્યક્તિ અહીંયા એવા હીરો બેઠા છે અને તમને ખાલી સમજાવવાની જરૂર. સાહેબ તમે 20,000 એક દિવસમાં કરી શકો કે નહીં? કરી જ શકો છો. સરસ સરસ. તો એક મહિનાની અંદર હું 20,000 કરીશ. 20,000 કરીશ એટલે મને 20,000 મળ્યા અને 1100 કિટના પાછા મળશે. કેમ? તો મારું રોકાણ 0 થઈ ગયું. તો આરાધનામાં રોકાણ કરવાનું છે? આરાધનામાં રોકાણ નથી. 1100 ભર્યા એ મને પાછા મળી ગયા. 20,000 મારા પાછા મળી ગયા. જે કલેક્શન થયું મહિને મારી 5100 ની આવક થઈ ગઈ. અહીંયાથી પૂરું થતું નથી. આજ મને 5100 મળે તો હું કોઈ શેર કરીશ કે નહીં? કહીશ જ. મને 5100 મળે, તમારે જોઈએ તો તમે બી કરો. તો આ 2-5 જણાને કહી શકીએ આપણે? 5 કરતા વધારે એજન્ટ મૂક્યા આપણે, એ લોકો જોડે 20,000 કલેક્શન કરાયું તો આપણું શું મળશે? આપણને સીધી ઓફિસ મળશે. જેનું ₹1,00,000+ કલેક્શન, જેની જોડે 5 કરતા વધારે એજન્ટો એ ઓફિસ લઈ શકાય. ઓફિસ થાય તો મને માસિક કમિશન કેટલું મળશે? 25,000 રૂપિયા. તો સાહેબ 25,000 જે લોકો નોકરી કરે ને એને પૂછો કેટલી મહેનત કરે ને કેટલી ડિગ્રી થાય 25,000 મળે. તો હું તમને તમારા ઘરે ટેબલ ખુરશી હોર્ડિંગ આપીશ, તમારા ગામમાં ઓપનિંગ કરીશ, 200 માણસનું રસોડું કરીશ. તો મારે ઓફિસ કરવી જોઈએ કે નહીં? 100% કરવી જોઈએ. તો દરેક વ્યક્તિ નક્કી કરો, આજ હું કીટ લઈ લઈશ. મેં કીટ લીધેલી છે તો હું આજ 20,000 પૂરું કરી નાખીશ, કાં તો કાલે પૂરું કરી નાખીશ. 20,000 પૂરું કરી 5 કરતા વધારે એજન્ટ મૂકી અને હું મારી હોમ ઓફિસ લઈ લઈશ. અને મહિનાની આવક કેટલી ચાલુ થશે મારી? 25,000 થશે. તો દરેક વ્યક્તિ નક્કી કરો. આજે જે અહીંયા જે બી પર્સન આવ્યા છે, આજે જાન્યુઆરી 2026 છે, નક્કી કરો ફેબ્રુઆરી 2026 કે માર્ચ 2026 ની અંદર હું મારી તારીખ આજે જ લઈ જઈશ. લેવી જોઈએ કે નહીં? 100% લેવી જોઈએ. અને સાહેબ તમે કામ તો ચાલુ કર્યું છે, તમે તમારા ભાઈબંધને કીધું હશે મેં આરાધનામાં કામ ચાલુ કર્યું, હું એજન્ટો મૂકીને હું બ્રાન્ચ મેનેજર બનીશ. પછી તમને શું કહે છે? હા તારું મોઢું બ્રાન્ચ મેનેજર બનવાનું જાન ભાઈ, આવું કહે છે કે નહીં? કહે છે ને? તો એને પહેલું કાર્ડ મોકલો, હું તમને આજ બનાવીને આપું છું કે જો ભાઈ બ્રાન્ચ મેનેજર આયા જોઈ લે. બતાવવું જોઈએ કે નહીં એને? તો સાહેબ તમને તમારી ઉપર ગૌરવ હોય તો હું તો કહું છું આજ કાર્ડ બની આલું છું, લઈને જાઓ. લઈ જવું જોઈએ કે નહીં? અને જે લોકો તમને કહે છે તારા કશું નહીં થાય એને મોકલો.
અને સાહેબ એ તમારો મિત્ર છે, તમારું ખરાબ ઈચ્છતો નહીં, પણ તમે 17 જગ્યાએ હેરાન થયેલા એટલે તમને કાલે હેરાન થવા દેવા માંગતો નહીં. સાહેબ ઓપનિંગ હશે ને તો પહેલી ખુરશી પર એ જ બેઠા હશે, અને તમે બ્રાન્ચ મેનેજરનું કાર્ડ નાખશો ને એટલે સપોર્ટ તમને એ જ કરશે. તો દરેક તમારા ક્લોઝ હોય એ તમને હેરાન થવા દેવા માંગતા નહીં, તો તમારી જોડે દરેક વ્યક્તિ છે. તો પ્લીઝ પોતાની કીટ લઈ લો, 20,000 કલેક્શન પૂરું કરો, 5 કરતાં વધારે એડવાઇઝર મૂકી અને પોતાની બ્રાન્ચ લઈ લો અને પોતાની એક સરસ આવક લો. સાહેબ જે માણસ આવક લેતો હશે જ્યારે પૈસા આવશે ને એ ક્યાંયથી પાછો નહીં પડે. તો પૈસા જીવનની અંદર બહુ મોટી જરૂરિયાત છે. જેની જોડે પૈસા આવતા હશે ને એ ક્યાંય પાછો પડવાનો નહીં. તો પ્લીઝ દરેક વ્યક્તિ પોતાની કીટ લઈ 20,000 કલેક્શન પૂરી કરી, ટીમ બનાવી અને પોતાની બ્રાન્ચ લઈ લો. ઓકે, થેન્ક યુ.